વિસાવદર તાલુકાના મિડલ સ્કૂલ ભલગામના 40 વિદ્યાર્થી ભાઈઓ અને બહેનોએ ગીર ફાઉન્ડેશન ગાંધીનગર દ્વારા આયોજિત હિંગોળગઢ પ્રકૃતિ શિક્ષણ શિબિરમાં ભાગ લીધો હતો। આ શિબિરમાં ઝેરી અને બિનઝેરી સાપ, જંગલની વનસ્પતિઓ તેમજ પ્રાણીઓ વિશેની ઉપયોગી માહિતી મેળવી વિદ્યાર્થીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લઈ શિબિરને સફળ બનાવી હતી। શિબિરમાં હું આવી છું અને પહેલા અમે અહીંયા આવ્યા ત્યારે અમને અહીંયા સાપો વિશે ખૂબ જ જાણવા મળ્યું। તેમાં ખાસ કરીને કોબરા વિશે અમે ખૂબ જ જાણ્યું। પછી અમે હરણ પણ જોયા અને અમે ટ્રેકિંગ કર્યું। આ સાથે વન્ય જીવ સૃષ્ટિનું જતન કરવા માટેના શિબિરાર્થીઓએ સંકલ્પ લીધા હતા। આ શિબિરમાં શાળાના આચાર્ય અલ્પેશભાઈ સોરઠિયા, મદદની શિક્ષક કમલેશ ઠુંબર સાથે હિંગોળગઢ વન્ય ખાતાના કર્મચારી મુકેશભાઈ વસાણીએ પણ વિદ્યાર્થીઓને સારું એવું માર્ગદર્શન પૂરું પાડ્યું હતું। હિંગોળગઢ પ્રકૃતિ શિક્ષણ શિબિરમાંથી વિદાય લઈ રહ્યા છીએ ત્યારે હું આ શિબિરનો થોડોક અભિપ્રાય મારા શબ્દોમાં આપવા માંગીશ। મને આ પ્રકૃતિ શિબિરમાં આવવાનો મોકો મળ્યો એ મારી સુવર્ણ તક છે। મને ખબર છે ત્યાં આ તક ફરી ક્યારેય નહીં મળે। આ તક ઝડપવા માટે કેટલાય લોકોએ મહેનત કરી છે ત્યારે અમારો વારો આવ્યો છે। અમે અહીંયા આવ્યા, બધાએ લેક્ચર્સ લીધા અને અમે ટેન્ટ પણ સારા। અમને અહીંયા જ્યારે ટ્રેકિંગમાં લઈ ગયા આજ ત્યારે ઈ સમય મને સૌથી વધારે ગમ્યો અને સવારનો પક્ષી દર્શનનો સમય તો મને બહુ જ સારો લાગ્યો। અને જ્યારે કાલે સાહેબે કીધું હતું કે હું દર સેકન્ડે 3 ફૂટબોલના દડા જેટલું જંગલ ઘટતું જાય છે, તો હું મારા ગોલ્સમાં એવું સ્થાપિત કરવા માંગુ છું કે હું યુપીએસસી ની એક્ઝામ દઈને IFS